રાજકોટ હમણાં એક બસમાં મેં વાંચ્યું શાંતિથી ભસો, એટલે હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું શાંતિથી ભસો એટલે શું હશે? એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ બસમાં લખ્યું છે શાંતિથી ભસો, મને ખબર નથી, તમે બસમાં બેઠીને કંડક્ટરને પૂછી લ્યો. એટલે હું બસમાં બેઠો, પછી કંડક્ટર ટિકિટ લેવા આવ્યો. મને કે ટિકિટ, મેં કીધું ટિકિટ તમારે કેટલી લેવાની? મને કે તમે કેટલા જણા? મેં કીધું 1 જણ. મેં કીધું ટિકિટના પૈસા આલ્યો, પણ મને આ શાંતિથી ભસો એટલે હું? મને કે બોર્ડ નાનું છે, નામ બહુ મોટું છે, એટલે હમાય એમ નથી કે ભક્તિનગરથી શાંતિનગર સોસાયટી, એટલે ટૂંકું કર્યું શાંતિથી ભસો. બોલો, અને બહુ ટૂંકું થતું જાય હો ભાઈ. અત્યારે તમે જો બહુ ટૂંકું થતું જાય. પેલા ગોઠણ લગીને મોજા આવતા, હવે અહીંયા લગીન ના આવે. હજી સમય જવા દો સાહેબ, ખાલી અંગૂઠો આવીએ પહેરવાનો. હાથના તો આવી ગયા, ઓલી ગેમ રમવા હાટું છોકરા વટાણા અંગૂઠા પહેરે. એક છોકરાએ અંગૂઠામાં મોજું પહેરેલું હતું. મેં કીધું શું કરે? મને કે હાથમાં એ કે મોબાઈલની સ્કીન આપણે ફેરવતા હોય ને તો કરચલી ન પડે. મેં કીધું તને નહીં પડે પણ તારી પેઢીને પડી જાય આમને રે તો.